નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો વિડીયોની લિંકને, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો એમાં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોનો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોનો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, તેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા કયા શહેરમાં સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે ગાંધીનગરમાં. કઈ જગ્યાએ? ગાંધીનગરમાં. તો તાજેતરમાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી, જે સ્વતંત્ર હવાલો ધરાવે છે, આ ઉપરાંત શિક્ષણ રાજ્યમંત્રી છે કેન્દ્રીય જયંત ચૌધરી, તો એમના દ્વારા ગુજરાતના ગાંધીનગર ખાતે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી એના દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત સેન્ટર ઓફ એક્સલન્સનું લોન્ચિંગ કર્યું હતું. આ સેન્ટર સેમિકન્ડક્ટર ઉત્પાદન, નવીનીકરણીય અને બિન નવીનીકરણ ઉર્જા, ડિજિટલ એજ, સ્માર્ટ ઉત્પાદન આવા ક્ષેત્રોમાં 40થી વધુ ઓનલાઈન અને હાઇબ્રિડ અભ્યાસક્રમો ઓફર કરશે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલા આ 40 અભ્યાસક્રમો આઈટીઆઈ, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમોના વિદ્યાર્થીઓને સુવિધા આપશે. આ અભ્યાસક્રમો ટિયર 1, ટિયર 2, ટિયર 3 સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઉર્જા, આરોગ્ય, પાણી અને ખોરાક સહિતના જે મહત્વપૂર્ણ ક્ષેત્રો છે એમાં વિશિષ્ટ મેન્યુફેક્ચરિંગ કૌશલ્ય સમૂહોમાં વ્યવહારુ અનુભવથી સજ્જ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીની વાત કરીએ તો એના જે ચેરમેન છે હસમુખ અઢિયા છે. તમારે જણાવવાનું છે એના પ્રેસિડન્ટ કોણ છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ એટલે કે 26મી એપ્રિલના રોજ, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે. વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ 26મી એપ્રિલના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. હવે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા 2000માં સ્થાપના કરવામાં આવી હતી. પેટન્ટ્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક્સ, ડિઝાઇન્સ એની જે દૈનિક જીવન પર કેવી અસર પડે છે અને સર્જનાત્મકતાની ઉજવણી કરવા અને વિકાસમાં સર્જકો અને નવીનતાઓ દ્વારા આપેલા યોગદાનની જાગૃતિ લાવવા માટે ઇવેન્ટની સ્થાપના કરવામાં આવી છે. 2025ની થીમ છે આઈપી અને મ્યુઝિક. આઈપી એન્ડ મ્યુઝિક, ફીલ ધ બીટ ઓફ આઈપી. તમને ખ્યાલ છે કે આઈપી એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ આવ્યો હતો, જેમાં અમેરિકા આખા વિશ્વમાં નંબર 1 પર હતું. આપણું ભારત કયા નંબર પર હતું તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મહેસાણામાં રાજ્ય કક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવાયો. આપણા ગુજરાતના સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની અધ્યક્ષતામાં
રાજ્ય કક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મહેસાણાના આખજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા તેમજ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સના વર્કશોપમાં પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મધુબનીથી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમ અંતર્ગત તેઓ દેશભરમાં વર્ચ્યુઅલી સંબોધન કર્યું તેમજ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તની સાથે વિવિધ લાભોનું પણ વિતરણ કર્યું હતું. તમને ખબર છે પંચાયતી રાજ દિવસ 24મી એપ્રિલે મનાવવામાં આવે છે. બંધારણમાં કેટલામા નંબરનો સુધારો હતો? તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળવાની જ છે. સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ભારતની શૂટિંગ ટીમે પેરુના લીમામાં આયોજિત 2025 ISSF વર્લ્ડ કપમાં કયા ક્રમે રહી? તો જવાબ આવશે ત્રીજા ક્રમે રહી. બરાબર છે. પેરુના લીમામાં 13 એપ્રિલથી લઈને 22 એપ્રિલ દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ભારતની શૂટિંગ ટીમે પેરુના લીમામાં આયોજિત 2025 ISSF વર્લ્ડ કપમાં મજબૂત પ્રદર્શન કર્યું. કુલ 7 મેડલ, જેમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીતીને કુલ મેડલ ટેલીમાં ત્રીજા નંબર પર રહ્યા. ચીન અને અમેરિકા. ચીન પહેલા નંબરે, બીજા નંબરે અમેરિકા. 13થી 22 એપ્રિલ સુધી આયોજિત આ સ્પર્ધામાં 43 દેશોના 400થી વધુ શૂટરોએ ભાગ લીધો હતો. ભારતની 42 સભ્યોની ટીમ આ ઇવેન્ટમાં સૌથી મોટી ટીમમાંની એક હતી. સુરુચિ, સૌરભ ચૌધરી જેવા મુખ્ય કલાકારોએ ભારતને ડિસેમ્બરમાં કતારના દોહામાં યોજાનાર ISSF વર્લ્ડ કપ ફાઇનલ 2025 માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી. હવે ભારતીય મેડલ વિજેતાઓ જોઈ લો. ગોલ્ડ મેડલ સુરુચિ, મહિલા 10 મીટર એર પિસ્તોલ બિનોસ એર્સમાં પણ ગોલ્ડ લાવ્યા હતા. સુરુચિ અને સૌરભ ચૌધરી 10 મીટર એર પિસ્તોલ મિશ્રમાં, એમાં પણ ગોલ્ડ. રજત, સિલ્વરની વાત કરીએ તો મનુ ભાકર 10 મીટર એર પિસ્તોલ. તમને ખબર છે ગયા વર્ષે મનુ ભાકરને રમતગમતમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો તો કયો આપવામાં આવ્યો તમારે જણાવવાનું છે. પછી અર્જુન બાબુતા પુરુષોની 10 મીટર એર રાઇફલમાં સિલ્વર. સિમરનપ્રીત કૌર બ્રાર, જે 25 મીટર પિસ્તોલ, જેનો પ્રથમ વર્લ્ડ કપ મેડલ. પછી રુદ્રાક્ષ પાટીલ, એમને આર્યા બોરશે 10 મીટર એર રાઇફલ મિશ્રમાં લાવ્યા, તેઓ સિલ્વર. કાંસ્ય ચંદ્રક સૌરભ ચૌધરી 10 મીટર એર પિસ્તોલમાં લાવ્યા છે. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા અહીંયા જવાબ જ આપી દીધો છે. કઈ જળ સમાધિ શું છે? કઈ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત થઈ? અહીંયા સિંધુ જવાબ આવશે, પરંતુ ભૂલથી પ્રશ્નની અંદર જ જવાબ આપી દીધેલો છે. તો પહેલગામમાં થયેલ, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો. ત્યારબાદ જો અહીંયા પણ પ્રશ્ન પાછો આવ્યો છે. સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. હવે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અંદાજે 26 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ગુજરાતના 3 સહિત મોટાભાગના મહારાષ્ટ્રના છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલ છે આ પર્યટન સ્થળ પહેલગામ. એમાં અંધાધૂંધ ગોળીબાર બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સરકારે આ હુમલામાં મોતને ભેટેલા વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય, ઈજાગ્રસ્ત થયેલાઓને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેમ કે 1960ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત રહેશે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અફર રીતે સરહદ પારના આતંકવાદને ટેકો આપવાનું બંધ ના કરે. ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ અટારી તાત્કાલિક અસરથી બંધ. જેમણે માન્ય મંજૂરી સાથે સરહદ પાર કરી છે તેઓ 1 મે 2025 પહેલાં તે માર્ગે પાછા જઈ શકે છે. પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા એક્ઝમ્પશન સ્કીમ વિઝા હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભૂતકાળમાં
પાકિસ્તાન નાગરિકોએ જારી કરેલા કોઈપણ SVES વિઝા રદ ગણવામાં આવશે. નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનરના સંરક્ષણ, લશ્કરી, નૌકાદળ અને હવાઈ સલાહકારો છે, બરાબર છે, એમને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવે છે. એટલે આપણે વેલકમ ના કરી શકીએ એવું કહી શકાય. જે ઈચ્છનીય છે નહીં એવા આપણે એને ગણીશું. તો એમની પાસે ભારત છોડવા માટે 1 અઠવાડિયાનો સમય છે. ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશનમાંથી એના સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પાછા ખેંચશે. સંબંધિત હાઈ કમિશનમાં આ જગ્યા નાબૂદ કરવામાં આવશે. બરાબર. જો આ સિંધુ જળ સંધિની વાત કરીને તો 19 સપ્ટેમ્બર 1960ના રોજ આપણા એ વખતે વડાપ્રધાન કોણ હતા તમને ખબર હોય તો કહો. અને પાકિસ્તાનના જે ફિલ્ડ માર્શલ પ્રેસિડેન્ટ હતા અયુબ ખાન, એમના વચ્ચે આ સંધિ થઈ હતી. વચ્ચે વિશ્વ બેંક રહી હતી. એ સંધિ અંતર્ગત ભારત છે એ ભારત પાસે 3 નદીઓનું પાણી એટલે કે બિનાસ, રાવી અને સતલુજ, અને પાકિસ્તાન પાસે સિંધુ, ચિનાબ અને ઝેલમ આ નદીમાં પાણીનો મતલબ કંટ્રોલ હશે. ઓકે. તમને ખબર હોય ભારત પાકિસ્તાનના યુદ્ધ અત્યાર પહેલાં થઈ ચૂક્યા છે. એ યુદ્ધમાં પણ આ જે જળ સંધિ હતી એમાં કોઈ પણ ફેરફાર નહોતો કરવામાં આવ્યો. અત્યારે આ સ્થગિત કરવામાં આવી છે, આ યાદ રાખજો. પાકિસ્તાને સિમલા કરાર સ્થગિત કર્યો અને ભારત સાથે સરહદ હવાઈ ક્ષેત્ર વેપાર બંધ કર્યો. તો પાકિસ્તાને 1972ના સિમલા કરારને સ્થગિત કરી દીધો છે. વાઘા સરહદ બંધ કરી દીધી છે. તમામ વેપાર બંધ કરી દીધો છે અને ભારતીય એરલાઇનને તેના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી, જેમાં 26 નાગરિકોના મોત થયા હતા, ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે અને રાજદ્વારી સંબંધો ઘટાડ્યા છે. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 2 પરમાણુ સશસ્ત્ર પાડોશી એટલે ભારત પાસે પણ પરમાણુ શસ્ત્ર છે, પાકિસ્તાન પાસે પણ છે. એ વચ્ચેના સંબંધો સતત વધતા જતા હોવાથી, બરાબર છે, હાલના તમામ દ્વિપક્ષી તંત્રો હવે અસરકારક રીતે સ્થિર થઈ ગયા છે. સિમલા કરાર અથવા તો સિમલા સમજૂતી ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 જુલાઈ 1972ના રોજ હિમાચલ પ્રદેશની રાજધાની છે સિમલા, ત્યાં કરવામાં આવેલ એક શાંતિ કરાર છે. બરાબર છે. 1971 તમને ખબર છે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ભારતનો હસ્તક્ષેપ અને સહયોગને કારણે પાકિસ્તાનનો પરાજય થયો. બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. યુદ્ધ બાદ શાંતિ સ્થપાય હેતુથી ભારત અને પાકિસ્તાનની સરકારો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર સમજૂતી કરવામાં આવી. આ સમજૂતી બંને દેશો વચ્ચે સંઘર્ષ અને ટકરાવને સમાપ્ત કરી પારસ્પરિક સંબંધોને સામાન્ય બનાવવાની પ્રક્રિયામાં ભાગરૂપે કરવામાં આવી. બરાબર. આતંકવાદી હુમલો થયો છે. તમને ખબર છે ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ પણ મનાવવામાં આવે છે. કઈ તારીખ આવે છે કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. અને તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI.Bhaskar. અને જે ટેલિગ્રામ ચેનલ છે આપણી એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં આપેડાએ મહારાષ્ટ્રથી કયા દેશમાં ભારતીય દાડમના પ્રથમ વેપારી દરિયાઈ શિપમેન્ટને સુવિધા આપી છે? તો જવાબ આવશે મહારાષ્ટ્રથી લઈને USA, અમેરિકા. તો આપેડા એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી અને મહારાષ્ટ્રથી USA ભારતીય દાડમના પ્રથમ વેપારી દરિયા શિપમેન્ટને સુવિધા આપી દીધી છે. ઓકે. આશરે 14 ટન વજનના ભારતીય ભગવા જાતના દાડમ 4620 બોક્સ છે એના પ્રથમ દરિયા શિપમેન્ટ US પૂર્વ કિનારા પર પહોંચ્યો. અમેરિકા દ્વારા ભારતને દાડમ માટે બજાર પ્રવેશ મળ્યા પછી 2023માં સિઝન દરમિયાન અપેડાએ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસ, આ ઉપરાંત નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન એન્ડ નેશનલ રિસર્ચ ફોર આ જે દાડમ માટેનું છે સોલાપુર, એના સહયોગથી હવાઈ માર્ગે અમેરિકામાં દાડમનું ટ્રાયલ શિપમેન્ટ સફળતાપૂર્વક હાથ ધર્યું હતું. ICAR, તમને ખબર છે ICARના ડિરેક્ટર જનરલ બદલાઈ ગયા છે. કોણ બદલાયા તમે કહો? તો નેશનલ રિસર્ચ સેન્ટર ફોર દાડમના સહયોગથી અપેડા દ્વારા દાડમની સેલ્ફ લાઈફ 60 દિવસ સુધી વધારવા માટે કરવામાં આવેલ જે સ્ટેટિક ટ્રાયલની સફળતાને કારણે ભારતે દાડમના તેના પ્રથમ ટ્રાયલ કમર્શિયલ દરિયાઈ શિપમેન્ટને સફળતાપૂર્વક લીલી ઝંડી આપી છે.
એટલે જે સેલ્ફ લાઈફ છે વધી ગઈ, એટલે ક્યાં સુધી આપણે ઉપયોગમાં લઈ શકીએ એ 60 દિવસની છે, અથવા તો વેચી શકીએ આટલા સમય સુધી. બરાબર. અપેડાની સ્થાપના 1986માં. ઓકે, તમારે જણાવવાના છે એના ચેરમેન કોણ છે, કમેન્ટ બોક્સમાં લખીને ખબર હોય તો. સંસ્કૃતિ કા 5વા અધ્યાય પુસ્તકનું નવી દિલ્હીમાં વિમોચન. તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમના દ્વારા સંકલિત સંસ્કૃતિ પરના વિચારો અને ભાષણો પર આધારિત પુસ્તક છે સંસ્કૃતિ કા 5વા અધ્યાયનું નવી દિલ્હીમાં વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પ્રસંગોએ આપવામાં આવેલા ભાષણોનો સંગ્રહ છે, જે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ, આધ્યાત્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે. આ પુસ્તકનું ઔપચારિક વિમોચન જૂના અખાડાના પ્રમુખ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરી મહારાજ દ્વારા કરવામાં આવ્યું. પુસ્તકની પ્રસ્તાવના રામબહાદુર રાય દ્વારા લખવામાં આવી છે. સંકલન ડૉક્ટર પ્રભાસ ઓઝા અને પુસ્તક પણ પ્રભાસ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. બરાબર છે. તો યાદ રાખજો. સંસ્કૃત દિવસ આપણા ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર જો આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હિમાલય કેવા પ્રકારનો પર્વત છે? તો હિમાલય એક ગેડ પર્વત છે. વડાપ્રધાને દેશનું સૌથી લાંબી ટનલનું ઉદ્ઘાટન કર્યું તે કયા રાજ્યમાં આવેલી છે? જમ્મુ કાશ્મીરમાં. સબરીમાલા ધાર્મિક સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? તો કેરળમાં. 0 અક્ષાંશ વૃત્તને શું કહેવાય છે? તો વિષુવવૃત્ત કહેવાય. ભારતનું સૌથી મોટું બંદર કયું? મુંબઈ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, ભારતીય નવજાગૃતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો રાજા રામમોહન રાય. હડપ્પિયન સમયની મુદ્રાઓ શામાંથી બનેલ હતી? ટેરાકોટા. મોગલ સામ્રાજ્યમાં ગેટવે ઓફ મક્કા તરીકે કયું બંદર જાણીતું હતું? તો સુરત. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા? તો A.O. હ્યુમ. વૈદિક સમયમાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે? સિંધુ નદીનો. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ્સ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મળ્યો? તો રાજકોટે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં એશિયન અંડર 18 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં હરિયાણાના નિશ્ચયે કયો મેડલ જીત્યો છે? તો સિલ્વર મેડલ જીત્યો છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, તો PDEU છે એના હાલના પ્રેસિડેન્ટ કોણ છે? તો મુકેશ અંબાણી. બરાબર છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સમાં પહેલા નંબરે છે અમેરિકા. ભારત 42મા નંબર પર છે. ભારત 42મા નંબર પર છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, પંચાયતી રાજનો સુધારો કેટલામા નંબરનો બંધારણીય સુધારો? 73મો, 1992માં. ચોથો પ્રશ્ન, મનુ ભાકરને 2024માં ભારતમાં રમતગમતમાં સર્વોચ્ચ સન્માન ખેલ રત્ન આપવામાં આવ્યો. પાંચમા નંબરનો પ્રશ્ન, સિંધુ જળ સંધિ છે એ આપણા એ વખતના પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? જવાહરલાલ નહેરુ. બરાબર છે. અને પાકિસ્તાનના પ્રેસિડેન્ટ વચ્ચે થઈ હતી. ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 21મી મેના રોજ. સાતમા નંબરનો પ્રશ્ન, ICARના નવા ચેરમેન બન્યા છે, એમનું નામ શું છે? માંગીલાલ જાટ. આઠમા નંબરનો પ્રશ્ન, ભારતમાં સંસ્કૃત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રક્ષાબંધનનો દિવસ, અથવા તો એવું કહી શકાય શ્રાવણ મહિનાની પૂર્ણિમા. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખો. બીજો પ્રશ્ન છે કે ભારતના પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વિલેજની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તમને જો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.